આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરતો હતો એના વિશે ઘણી બધી માહિતી મેળવી હતી. સુરેખ પથ પર ગતિ, વર્તુળાકાર પથ પર ગતિ, હેલિકલ પથ પર ગતિ, આ બધી જ ગતિ ભણી ગયા. ક્યારે? જ્યારે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરે ત્યારે ક્યારેક 0 ડિગ્રીએ કરે, ક્યારેક 180 ડિગ્રીએ કરે, ક્યારેક 90 ડિગ્રીએ કરે, ક્યારેક કોઈ પણ ખૂણે કરે. આ બધી જ આપણે વાત ભણી ગયા. મિત્રો આ હતી લાસ્ટ લેક્ચરની વાત. આજે આપણે આખું જ નવી વાત ભણવી છે. અત્યાર સુધી આપણે શું સમજતા હતા કે વિદ્યુતભાર ક્યાં ગતિ કરે છે? ચુંબકીય ક્ષેત્રમાં. હવે આજે આપણે જે ભણવાના છે એ એકદમ અલગ છે. અલગ શું છે એ સાંભળજો. વિદ્યુતભાર એક સાથે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરશે અને વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરશે. ફરીથી મેં શું કીધું? વિદ્યુતભાર એક સાથે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરશે અને વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરશે. એટલે માની લ્યો હું આવું કહેવા માંગુ કે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે બતાવેલું છે, આવી રીતે છે, ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે, સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર છે. એટલે માની લો કે વિદ્યુત ક્ષેત્ર આની અંદર છે જ તે. વિદ્યુત ક્ષેત્ર છે. બંને ક્ષેત્ર હોય અને વિદ્યુતભારને અંદર મૂકવામાં આવે. ચુંબકીય ક્ષેત્ર હોય અને વિદ્યુત ક્ષેત્ર હોય, એ બંનેની હાજરીમાં જો કોઈ વિદ્યુતભારને ક્યુ ની અંદર મૂકવામાં આવે તો આપણો પ્રશ્ન એવો થાય તો એની પર બળ લાગે કે ન લાગે? તો મિત્રો આપણને ખબર જ છે વિદ્યુત ક્ષેત્રની અંદર હોય તોય બળ લાગતા હતા, ચુંબકીય ક્ષેત્રની અંદર હોય તો પણ એને અનુરૂપ બળ લાગતા હતા. ગતિ થિયરી પછીની વાત છે, પણ બળ લાગતા તેનું સમીકરણ હતું. તો આજે આપણે સમજવાનું કે વિદ્યુત ક્ષેત્ર પણ હોય, ચુંબકીય ક્ષેત્ર પણ હોય અને અંદર વિદ્યુતભાર હોય તો એ બળ કેવી રીતે કામ કરે અથવા તો એ બળનું નામ શું છે એ આપણે સમજવાનું છે. ક્લિયર? ચલો કરી દે. એકદમ સીધી સાદી થિયરી છે, લખવી જોજો, બરાબર ધ્યાન આપજો. અત્યાર સુધી આપણે શું ભણ્યા કે વિદ્યુતભાર કાં તો ખાલી વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતો હતો અને કાં તો ખાલી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હતો. પહેલા બીજા ચેપ્ટરની વાત કરીએ તો વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રમાં જ ગતિ કરતા હતા. જ્યારે આ ચેપ્ટરની વાત કરીએ તો હવે વિદ્યુતભાર શેમાં ગતિ કરતા? ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા. પણ હવે બંને મિક્સ કરીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર છે અને હવે એની અંદર વિદ્યુતભાર છે. ઓકે, ચલો શરૂઆત કરીએ. સવાલ લખવી, બરાબર ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો, લખવી જોજો. લોરેન્ઝ બળ એટલે શું? શું સમજાવી તેનું સમીકરણ મેળવો અથવા તો તેનું સમીકરણ લખો અથવા મેળવો, જે કંઈ પણ લખો, કોઈ વાંધો નથી. ચાલો બરાબર ધ્યાન આપજો. શું કે છે? લોરેન્ઝ બળ એટલે શું સમજાવો અને તેનું સમીકરણ લખો. નવું નામ આવ્યું. અત્યાર સુધી આપણી પાસે નામ કેવા હતા ને એના થોડે સમજવાનો પ્રયત્ન કરો. મિત્રો આ વિદ્યુત ક્ષેત્ર છે, સાંભળજો. આ વિદ્યુત ક્ષેત્ર છે. હું કહી જ દઈશ કે આ કયું ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્ર છે. માની લો કે અંદર કોઈ વિદ્યુતભારને ક્યુ ને મૂકું તો એની પર બળ લાગે તો તમે કયો લાગે? તો એ બળનું સૂત્ર તો કે F = Q × E. હવે હું તમને પૂછું આ બળનું નામ તો તમે શું બોલો? નામ આપો તો કે વિદ્યુતીય બળ. આ પહેલી વાત આવડે છે ને? ઓકે. હવે માની લો કે અહીંયા ફરીથી ચુંબકીય ક્ષેત્ર બતાવી દઉં. માની લો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે, એની અંદર કોઈ વિદ્યુતભાર Q મૂકી દઉં અને તમને એમ પૂછું કે આની પર બળ લાગે તો એ બળનું સૂત્ર, તો બળનું સૂત્ર શું હતું? તો કે સદિશ F = Q કૌંસમાં સદિશ V × સદિશ B. આ બળને કયું બળ કીધું આપણે? ચુંબકીય બળ. કેમ કે કોને કારણે લાગે છે? ચુંબકીય ક્ષેત્રને કારણે, તો એને કહી દો ચુંબકીય બળ. તો જો વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુતભાર હોય તો એને કહેવાય વિદ્યુતીય બળ. ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુતભાર હોય તો એને કહેવાય ચુંબકીય બળ. આપણે આખું નવું નામ સમજવું છે, લોરેન્ઝ બળ. લોરેન્ઝ બળ શું? એની ખાલી વાત કરીએ. એક જ પદની અંદર જવાબ આવી જાય છે. બરાબર ધ્યાન આપજો. ચાલો શરૂઆત કરીએ. ધ્યાન આપજો. લોરેન્ઝ બળને આપણે સમજવું છે તો પહેલા એક કામ કરીએ. મેં જેમ કીધું એમ શું વાત કરીએ આપણે કે અત્યારે વિદ્યુતભાર બંનેની અંદર છે. વિદ્યુત ક્ષેત્રમાં પણ છે અને ચુંબકીય ક્ષેત્રમાં પણ છે. તો હું લખી દઉં. જ્યારે કોઈ વિદ્યુતભારને લખી દો, વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું બળ કઈ જગ્યાએ મૂકો? જ્યારે કોઈ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું કયું બળ? લાગતું શું લખાય? વિદ્યુતીય બળ. વિદ્યુતીય
બળ. લખાવો તો વિદ્યુતીય બળ. તો શું લખાય? તો કે સદિશ F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. આવી રીતે અપાય. વિદ્યુતીય બળ આ છે. ક્લિયર? પહેલો મુદ્દો લખી નાખો. બીજો મુદ્દો સેમ આ જ રીતે. પહેલા વિદ્યુત ક્ષેત્રની અંદરની વાત કરી, હવે ચુંબકીય ક્ષેત્રની વાત કરો. લખાવો. ઉપરાંત વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું બળ. તેના પર લાગતું બળ કઈ જગ્યાએ? ચુંબકીય ક્ષેત્રમાં. મિત્રો લાગતું બળ પણ કયું બળ? ચુંબકીય બળ. તો એક કામ કરો, લખો લાગતું ચુંબકીય બળ. ચાલો લખાવો ચુંબકીય બળ. શું લખાય? તો કે સદિશ F ઇઝ ઇક્વલ ટુ Q કૌંસમાં સદિશ V ક્રોસ B. આવું પણ આપણે ભણી ગયા. એટલે જો વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં હોય તો વિદ્યુતીય બળ લાગે. મિત્રો વિદ્યુતીય બળ છે તો અહીંયા FE કહી દઉં, ઇલેક્ટ્રિક એમ. ચુંબકીય બળ છે તો અહીંયા એમ કહી દઉં, મેગ્નેટિક. એટલે ચુંબકીય બળ. હવે બંને મિક્સ કરીએ. જો વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અંદર હોય તો આ બળ પણ લાગે ને આ બળ પણ લાગે. સમજ પડે છે? વિદ્યુત ક્ષેત્રની અંદર હોય તો આ લાગે, ચુંબકીય ક્ષેત્રની અંદર આ હોય, ચુંબકીય ક્ષેત્રની અંદર હોય તો આ બળ લાગે. તો માની લો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બેયની અંદર વિદ્યુત ભાર છે તો બંને બળ લાગે. એટલે લખી દેજો. તેથી લખી દેજો, જ્યારે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એમ બંનેમાં હોય ત્યારે લખી દેજો, ત્યારે તેના પર લાગતું પરિણામી બળ. તેના પર લાગતું કયું બળ? પરિણામી બળ. તો કે આ અને આનો સરવાળો. તો પરિણામી બળને હું દાખલા તરીકે નામ આપી દઉં F. તો F બરાબર શું લખાય? તો F બરાબર FE પ્લસ શું લખાય? FM. સમજ પડે? આ કયું બળ મળી ગયું? પરિણામી બળ. ઉભા રહેજો, ચાચો જાઓ આગળ. સદિશ F, FE ની કિંમત તો કે Q ઇન્ટુ E. જોજો જવાબ આવી ગયો છે, પૂરું થઈ ગયું છે. FM ની કિંમત તો કે આ Q કૌંસમાં સદિશ V ક્રોસ D. ઓકે. આ કયું બળ કીધું મિત્રો તમે? પરિણામી બળ. મિત્રો આ જે પરિણામી બળ છે એને જ કહેવાય લોરેન્ઝ બળ. એનું નામ જ શું છે? લોરેન્ઝ બળ. જ્યાં સદિશ F ઇઝ ઇક્વલ ટુ લોરેન્ઝ બળ. જ્યાં F છે એ જ કયું બળ છે? લોરેન્ઝ બળ. એનો મતલબ શું થયો મિત્રો? જો વિદ્યુત ક્ષેત્રની અંદર હોય તો તમે વિદ્યુતીય બળ કહો, ચુંબકીય ક્ષેત્રની અંદર હોય તો ચુંબકીય બળ કહો. પણ જો બંનેની અંદર કહો તો પછી આપણે કયું બળ બોલવાનું? લોરેન્ઝ બળ. બહુ સીધી ભાષામાં બોલીએ તો એમ કહેવાય પરિણામી બળ. પણ પરિણામી બળને નામ શું એ લોકોએ આપ્યું? તો કે લોરેન્ઝ બળ. આને યાદ રાખજો. ક્લિયર? તો હવે આપણો એક સીધો સાદો સવાલ, લોરેન્ઝ બળ એટલે શું? તો કે વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું પરિણામી બળ એટલે લોરેન્ઝ બળ. વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું પરિણામી બળ એટલે એને કહેવાય લોરેન્ઝ બળ. લખી નાખો, વ્યાખ્યા લખી નાખો. હવે વ્યાખ્યા લખીએ તો કે લોરેન્ઝ બળ શું લખાય? વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ને કારણે લાગતા પરિણામી બળને તો કે લોરેન્ઝ બળ કહે છે. અહીંયા રહ્યું સૂત્ર. સૂત્ર શું છે? તો કે F ઇઝ ઇક્વલ ટુ QE પ્લસ QV ક્રોસ B. તો મિત્રો ટેક્સ્ટબુકની અંદર આવું સ્વરૂપ આવેલું હોય છે કે Q છે એ બંનેમાંથી સામાન્ય નીકળી જાય. તો કાઢી નાખો સામાન્ય. તો કે સદિશ F ઇઝ ઇક્વલ ટુ Q કોમન, તો બ્રેકેટની અંદર સદિશ E પ્લસ સદિશ V ક્રોસ B. એટલે તમે આવું યાદ રાખો તો પણ ચાલે. આને પણ કયું બળ કહેવાય? લોરેન્ઝ બળ કહેવાય. ખાલી મેં Q ને સામાન્ય કાઢી લીધા. તો આ પણ યાદ રાખો. સદિશ F ઇઝ ઇક્વલ ટુ Q કૌંસમાં E પ્લસ V ક્રોસ B. E પ્લસ V ક્રોસ B પણ બધા સદિશ. ક્લિયર? આવડશે? બસ આ જ સમજવાનું. કયું બળ? તો કે લોરેન્ઝ બળ. પૂરું? ઓકે. જોજો લોરેન્ઝ બળ એટલે શું વ્યાખ્યા કહી દીધી, એને સમજાવી દીધા અને એનું સમીકરણ પણ આવી ગયું. પૂરી થઈ ગઈ વાત.
આવડશે પાકો? ચલો બોર્ડ ઉપરથી કોપી કરો, આપણે આગળ જઈએ. ચલો એકદમ ક્લિયર દેખાય છે? ચલો મિત્રો હવે આખો નવો સવાલ ભણીએ. બરાબર ધ્યાન આપો. સવાલ લખવી જોજો, સવાલ લખવી જોજો. એકદમ સરસ મજાનો સવાલ છે, આ પણ આવડશે. સમજીએ. વિદ્યુત પ્રવાહ ધારિત લખવી જોજો વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં, અથવા તો લખું સમાન ચુંબકીય ક્ષેત્રમાં, વિદ્યુત પ્રવાહ ધારિત તારને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા બળનું સમીકરણ મેળવો. એકદમ ઇન્ટરેસ્ટિંગ ભાગ છે, જોજો. સવાલ વાંચશો ને તો કંઈક અલગ લાગશે, એક બહુ સીધી ભાષામાં સમજીએ ને એને ધ્યાન આપો. શું કે છે? વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર. એનો મતલબ એક વાહક તાર લેવાનો અને એમાંથી પ્રવાહ પસાર કરવાનો. માની લ્યો કે આ એક વાહક તાર છે. ચાલો અહીંયાથી આમાંની અંદર જ શરૂઆત કરીએ. આન્સર લખતા જઈએ, સમજતા જજો. શું કે છે? વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા. એટલે એનો મતલબ તમારે ક્યાં મૂકવાના છે? કે ચુંબકીય ક્ષેત્રમાં. તો મિત્રો એનો મતલબ તમારી પાસે સમાન ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. તો એક કામ કરો, પહેલા હું અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્ર દોરી દઉં. જોજો, બરાબર ધ્યાન આપજો. એકદમ ઇન્ટરેસ્ટિંગ ભાગ છે, જોજો. ચાલો આ સમાન ચુંબકીય ક્ષેત્ર કહી દઉં તો કે ચુંબકીય ક્ષેત્ર સદિશ બી. સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોને મૂકવાનું? તો કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર. એક વાહક તાર મૂકવાનો છે. મિત્રો એક વાહક તાર મૂકી દઉં. જોજો, માની લો કે આ વાહક તાર છે, આ કોઈ વાહક તાર છે. ચાલો જોજો, બરાબર. આ કોઈ વાહક તાર છે. હવે એને શું લખ્યું છે? કે વિદ્યુત પ્રવાહ ધારિત. એનો મતલબ અંદરથી પ્રવાહ પસાર થવો પડે. મિત્રો અંદરથી પ્રવાહ પસાર કરવો હોય તો ગમે એમ કરીને તમારે આની સાથે શું જોડવી પડે? તો કે બેટરી. તો જ અંદરથી પ્રવાહ પસાર થાય ને. તો એક કામ કરો, અહીંયાથી એક છેડો લઈ લો. જોજો, અહીંયાથી એક છેડો લઈ લો, એક છેડો અહીંયાથી લઈ લો. આ બંને છેડાની વચ્ચે એક બેટરી જોડી દો. અહીંયા કહી દો પ્લસ, અહીંયા કહી દો છેડો માઇનસ. જો તો હવે બેટરીનો પોઝિટિવ છે એટલે આમાંથી પ્રવાહ નીકળે. માની લો કે I, તો આમાં I ગયો તો આમાં પણ કેટલો પ્રવાહ જાય? તો કે I પ્રવાહ. અને ફરી અહીંયા પણ કેટલો આવે? તો કે I. અને ફરીને પાછો અહીંયા કેટલો આવી જાય? તો કે I. એટલે હવે શું થયું? એક વાહક તાર લીધો, એમાંથી પ્રવાહ પસાર કર્યો, એને ક્યાં મૂક્યો? ચુંબકીય ક્ષેત્રમાં. હવે પાછું શું થયું? ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા બળનું સમીકરણ મેળવો. તેના પર લાગતા એટલે વાહક તાર પર લાગતા બળનું સમીકરણ મેળવો. મિત્રો આવો સવાલ હોય ત્યારે પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે પહેલી વાત તો આ વાહક તાર પર બળ લાગે કે ન લાગે? ફરીથી, વાહક તાર ઉપર બળ લાગે કે ન લાગે? હવે જો સવાલ વાંચો તો સવાલની અંદર એવું કે છે કે લાગતા બળનું સમીકરણ. તો એનો મતલબ એવો થઈ જાય કે બળ કદાચ લાગતું હશે એટલે જ આવી કંઈક વાત કરે છે. પણ મિત્રો થોડો સમજવાનો આપણી રીતે પ્રયત્ન કરીએ. સવાલને સાઈડ પર મૂકી દો. સવાલ મૂકી દો. માની લો કે આપણે કેવી પરિસ્થિતિ વિચારી કે સમાન ચુંબકીય ક્ષેત્ર મૂક્યું, લીધું, એની અંદર એક વાહક તાર લીધો, એમાંથી પ્રવાહ પસાર કર્યો, અને હવે આપણને પોતાને પ્રશ્ન પૂછીએ કે ભાઈ આ વાહક તાર છે એની ઉપર બળ લાગે કે ન લાગે? તો સમજીએ, આ વાહક તાર ઉપર બળ લાગે કે ન લાગે? તો બરાબર ધ્યાનથી સાંભળજો. મિત્રો આમાંથી પ્રવાહ પસાર થયો ને, એનો મતલબ વાહક તારમાંથી પ્રવાહ પસાર થયો. સાંભળજો મિત્રો, પ્રવાહ ક્યારે પસાર થાય? પ્રવાહ પસાર થાય એનો મતલબ શું? પ્રવાહ પસાર થાય એનો મતલબ કે વિદ્યુત ભારે ગતિ કરી. એનો મતલબ એવો કહી શકાય કે આની અંદર વિદ્યુત ભાર આવી રીતે ગતિ કરતા હશે. વિદ્યુત ભાર શું કરતા હશે? ગતિ કરતા હશે. તો એક વસ્તુ સમજો કે આની અંદર વિદ્યુત ભાર છે, કોઈ એક પર્ટિક્યુલર એક વિદ્યુત ભાર લઈ લો. એ વિદ્યુત ભાર માની લો કે આની અંદર ગતિ કરે છે. મિત્રો આની અંદર ગતિ કરે છે પણ એ વિદ્યુત ભાર છે ક્યાં? તો કે ચુંબકીય ક્ષેત્રમાં. સાંભળો, વિદ્યુત ભાર અંદર વાહક તારની અંદરથી પ્રવાહ પસાર થાય છે એનો મતલબ અંદર વિદ્યુત ભાર ગતિ કરે છે. વિદ્યુત ભાર ગતિ કરે છે પણ એ ક્યાં ગતિ કરે? તો કે ચુંબકીય ક્ષેત્રમાં. ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર ગતિ કરે. ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર ગતિ કરે તો બળ લાગે. એ બળનું સૂત્ર Fm = Q V × B. બળ લાગે. મિત્રો એક વિદ્યુત ભાર ગતિ કરે તો બળ લાગે.
તો આની અંદર તો ઘણા બધા કરવાના છે વાહક તારમાંથી. એનો મતલબ દરેક વિદ્યુત ભાર પર બળ લાગે. એનો મતલબ દરેક વિદ્યુત ભાર પર બળ લાગે એનો મતલબ વાહક તાર પર બળ લાગે. સમજાય છે? આ ખબર પડી પડે. ખબર જ છે કે એક વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો બળ લાગે, તો એનો મતલબ આ વાહક તાર છે તો એની અંદરથી ઘણા બધા વિદ્યુત ભાર ગતિ કરતા હોય, તો એનો મતલબ આખા વાહક તાર પર બળ લાગે. ક્લિયર? તો એનો મતલબ અહીંયા આપણને આટલો જવાબ તો મળી ગયો કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા બળનું સમીકરણ મળે કેમ કે બળ લાગે છે. સમજાય છે? હવે આરામથી ખાલી આપણે સાદુરૂપ આપવું છે, ખાલી સમજવાની આ જ વસ્તુ હતી. બળ લાગે કે ન લાગે? તો કે લાગે. ક્લિયર? ચલો હવે જે કંઈ દર્શાવ્યું છે એને આપણે લખી નાખીએ. આકૃતિમાં સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે, એની અંદર વિદ્યુત પ્રવાહ ધારિત એક સળિયો મૂકેલો છે. ઠીક છે, લખીએ. આકૃતિમાં ધન એક્સ અક્ષની દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં, જોજો લખો સમાન ચુંબકીય ક્ષેત્રમાં, માની લો કે આ જે વાહક તાર છે એની લંબાઈ L કહી દઉં, ક્ષેત્રમાં L લંબાઈના એમાંથી પ્રવાહ પસાર થાય છે તો કે થાય છે, તો કે ચુંબકીય ક્ષેત્રમાં L લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત, લખો એ જોજો હજી, ધારિત વાહક તારને હવે સાંભળજો, આ ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે, વાહક તાર આમ છે, જોજો વાહક તાર આ તરફ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો મિત્રો વચ્ચે ખૂણો કંઈક બને છે, જો ખૂણો બને છે થીટા, કોઈ પણ ખૂણો બને છે થીટા, તો અહીં લખી જોજો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારને ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે ગોઠવેલ છે. વાહક તારને ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે દર્શાવેલ છે. મેં છે ને બધી વાક્યરચના એક મુદ્દાની અંદર પૂરી કરી દીધી. તમારે અલગ અલગ લખો એટલે લખી શકો. આકૃતિમાં સમાન ચુંબકીય ક્ષેત્ર ધન એક્સ અક્ષની દિશામાં દર્શાવેલ છે, પહેલો મુદ્દો પૂરો. બીજા મુદ્દાની અંદર વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારને દર્શાવેલ છે, બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો દર્શાવે છે અથવા તો બનાવે છે. મેં બધું એકની અંદર લખી દીધું. જેમ લખો એમ વાક્યરચના વ્યવસ્થિત અને સાચી હોવી જોઈએ. ક્લિયર? પાક્કું? સમજાશે આટલું? ચાલો આગળ આ ભાગ સાફ કરી નાખો, આપણે આગળ જઈએ. ચાલો આ ભાગ સાફ કરી નાખું છું. હવે ખાલી સાદું રૂપ આપવાનું છે, બીજી કોઈ જ વાત નથી અંદર. સમજીએ. ચાલો ધ્યાન આપો. થીટા ખૂણે દર્શાવેલ છે. હવે સાંભળો, બરાબર સમજો મિત્રો. પ્રવાહ આમ જાય છે ને, એનો મતલબ ધન વિદ્યુત ભાર આ તરફ ગતિ કરતો હોય. તમને ખબર છે, આવું આપણે વિદ્યુત પ્રવાહ વાળું ચેપ્ટર સમજાવ્યું ત્યારે મેં કીધું હતું કે તમે એમ કહો કે વિદ્યુત પ્રવાહ આ બાજુ જાય છે, તો એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે. આપણે આવી વાત થઈ ચૂકી છે, મેં ઘણી બધી વખત સમજાવ્યું છે. એમ તમે એમ કહો કે વિદ્યુત પ્રવાહ આ બાજુ જાય, તો તમારે એવું કહેવાનું ઇલેક્ટ્રોન આ બાજુ જતો હોય પણ ધન વિદ્યુત ભાર આ બાજુ જતો હોય. ધન વિદ્યુત ભાર, ધન એટલે એનો મતલબ જે દિશામાં પ્રવાહ, હું એમ કહી દઉં કે પ્રવાહ આ દિશામાં છે, પ્રવાહ હું એમ કહું આ દિશામાં, તો એનો મતલબ કે ધન વિદ્યુત ભાર આ બાજુ જતો હોય અને ઇલેક્ટ્રોન આ તરફ જતા હોય. એટલે ધન વિદ્યુત ભાર તરીકે હું જો ઇલેક્ટ્રોન જ લઈ લઉં તો એનું મૂલ્ય ધ્યાનમાં લેવાનું, એટલે E+ ધ્યાનમાં લેવાના. E+ એટલે શું એનો મતલબ? તો કે 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ ધ્યાનમાં લેવાના. માઇનસ કરીને ધ્યાનમાં લેવાના નહીં, કેમ કે માઇનસ તો આ બધે છે. ક્લિયર આટલું? ઓકે. હવે તમને એમ આ વાત કેમ અહીંયા કરી? તો કે અહીંયા સમજો, પ્રવાહ કઈ બાજુ જાય છે? ઉપર તરફ. તો એનો મતલબ +E કઈ તરફ જતા હોય? +E, -E નહીં, -E તો નીચે જાય ને પ્રવાહની વિરુદ્ધ દિશામાં. +E કઈ તરફ જતા હોય? તો કે ઉપર તરફ. એટલે તમે એવું કહી શકો કે આની અંદર E જે છે, ધન વિદ્યુત ભાર જે છે એ ઉપર તરફ ગતિ કરતો હોય. અને ધન વિદ્યુત ભાર તરીકે કોણ છે? E. તો અહીંયા લખી જોજો. હવે ધન વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્ર ને કારણે લાગતું બળ લખ્યું શું? હવે ધન વિદ્યુત ભાર પર, આ ધન વિદ્યુત ભાર છે, ક્યાં ગતિ કરે છે? તો કે ચુંબકીય ક્ષેત્રમાં. એની પર શું લાગે? તો કે બળ લાગે. બળનું સૂત્ર લખાવો જલ્દી. F =
શું આવે સૂત્ર? આ કોઈ ધન વિદ્યુતભાર છે એ ઉપર તરફ ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્રની અંદર, બોલો ચુંબકીય બળ. શું સૂત્ર આવે? F = Q કૌંસમાં સદિશ V ક્રોસ B. આવું કહું છું, સમજાય છે? ઓકે, તો વિદ્યુતભાર પર લાગતું બળ કહી દીધું. પણ ધ્યાન આપો, આપણે Q ની જગ્યાએ શું લખવાના છીએ? E લખીએ છીએ. તો લખી દેવો ત્યાં જ્યાં Q = E. તો હવે સમીકરણ પાછું લખો તો કે F = આવું લખી દો, E V B sin θ. બોલો આવું લખાય? બે કામ એક સાથે કર્યા. Q ની જગ્યાએ મૂકી દીધા E, V ક્રોસ ની નિશાની કાઢી નાખી એટલે VB sin θ. એનો મતલબ આ જે તે ધન વિદ્યુતભાર છે, એની પર લાગતું બળ આવી ગયું. સમજ પડે? એની પર લાગતું શું આવી ગયું? બળ. તો F = E V B sin θ. થીટાની કિંમત કેટલી? બોલો તો આમાંથી જોઈને. 90. ન થાય 90 ક્યાંથી હોય? દેખાય જ છે કે ચુંબકીય ક્ષેત્ર આમ છે, આ પ્રવાહ આ દિશામાં જાય, વિદ્યુતભાર આ દિશામાં જાય, ગતિ આ દિશામાં કરે છે. એનો મતલબ થીટા ખૂણો જ બને છે. એટલે અહીંયા થીટાના થીટા જ આવે, ચેન્જ થાય. ક્લિયર છે? આ શું ગણ્યું તમે? એક વિદ્યુતભાર પર લાગતું બળ. આ વિદ્યુતભાર પર લાગતું બળ ગણી નાખો તમે. આ જે કોઈ ધન વિદ્યુતભાર છે એની પર લાગતું બળ ગણી નાખો. મિત્રો એક વસ્તુ સાંભળજો, હું આ સમીકરણમાં આવું કરી શકું જ્યાં V = VD = ડ્રિફ્ટ વેગ. શું કીધું મેં? જ્યાં V = VD = ડ્રિફ્ટ વેગ. હું શું કહેવા માંગુ છું કે મારે અહીંયા V ની જગ્યાએ VD લખવા ચાલે? યાદ કરો તો મેં તમને એક નળાકાર વાળી થિયરી ભણાવી હતી. એમાં ઇલેક્ટ્રોન આવા ત્રાંસા આમ તેમ ગતિ કરતા હતા. તો ત્યારે જે એવી ગતિ કરતા હતા એને આપણે કયો વેગ કહેતા હતા? ડ્રિફ્ટ વેગ. તો એ સેમ કન્ડિશન આની અંદર થાય. જુઓ, આ વાહક તાર છે, અંદર આવી રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા કરતા જતા જાય તો વેગ ન કહેવાય, પણ કયો વેગ લેવો પડે? ડ્રિફ્ટ વેગ. મિત્રો સમજાય તો છે ને શું કહું છું? આ થિયરી ભણી ગયા હતા આપણે, એની અંદર ઇલેક્ટ્રોન આવી રીતે આમ ગતિ કરતા હતા, ત્યારે એના વેગને કયો કીધો તો? ડ્રિફ્ટ વેગ. અલ્ટિમેટલી આમ જતા હતા. એટલે આમાં અથડાશે જ તે બધા અંદરના સાથે, એટલે અથડાતા આગળ જશે. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોનનો વેગ છે એને કયો કહેવાય? ડ્રિફ્ટ વેગ. તો V ની જગ્યાએ શું લખી દો? VD. તો અહીંયા લખી દો F = E VD B sin θ. ઓકે, હવે ધ્યાન આપો. આ શું મળ્યું? એક ધન વિદ્યુતભાર અથવા તો એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ. એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ. ધન એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ મળ્યું. આપણે એક ઉપર લાગતું નથી શોધવાનું, આપણે આની અંદર જેટલા પણ છે એ બધા પર લાગતું શોધવું પડે. અને બધા પર લાગતું શોધી નાખો એનો મતલબ સળિયા પર લાગતું આવી જાય. તો હું લખું જોજો, ધ્યાન આપજો. એક ઉપર લાગતું મળી ગયું તો પેલા આપણે શું શોધવું પડે કે આની અંદર કેટલા ધન વિદ્યુતભાર છે. માની લો કે તમને 10 મળે તો તમે શું કહી દો? એક ઉપર આટલું બળ લાગે છે તો 10 ઉપર કેટલું બળ લાગે? જો માની લો કે અંદર 10 ઇલેક્ટ્રોન છે, 10 વિદ્યુતભાર છે, તો તમે શું કીધું? અહીંયા શું શોધ્યું કે ભાઈ એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ આ છે, તો 10 ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું? એટલે પહેલા તમારે સંખ્યા શોધવી પડે કે કેટલા છે અંદર. તો આપણે એને શોધી નાખીએ કે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે અથવા તો કેટલા ધન વિદ્યુતભાર હશે. તો હું કહી જોજો, લખું એ પદ લખું નહીં જોજો. એકમ કદમાં n ઇલેક્ટ્રોન હોય અથવા તો n ધન વિદ્યુતભાર હોય. કેવા કદમાં? એકમ કદ. મિત્રો એકમ કદ એટલે સૂક્ષ્મ આટલું અમથું કદ લઈ લો. માની લો કે આટલું કદ લઈ લો, આટલું. એની અંદર મેં એવું માની લીધું કે n જેટલા છે. આટલા કદની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે અથવા તો કેટલા ધન વિદ્યુતભાર છે? n જેટલા. તો એકમ કદની વાત કરી હતી ને, તો આખા કદમાં કેટલા હશે? આખું કદ એટલે મિત્રો કઈ રીતે કહેવાય? આખું કદ એટલે આ નળાકાર છે. નળાકારના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર l. ક્ષેત્રફળ નહીં, સોરી મિત્રો, નળાકારના કદનું સૂત્ર પાઈ r સ્ક્વેર l. આપણે કદની વાત કરીએ, ક્ષેત્રફળની વાત નથી કરતા એટલે મેં કીધું નળાકાર. ઓકે, નળાકારના કદનું સમીકરણ તો ક્યાં? પાઈ r સ્ક્વેર ઇન્ટુ l. આ તો યાદ હોવું જોઈએ. ન યાદ હોય તો યાદ રાખી લો કે નળાકારના કદનું ક્ષેત્રફળ આ છે. સોરી, નળાકારના કદનું સમીકરણ આ છે, પાઈ r સ્ક્વેર l. હવે સમજો, પાઈ r સ્ક્વેર એટલે તો એને શું કહેવાય? ક્ષેત્રફળ. એટલે આને કહી દઉં a ઇન્ટુ l. અને આવું તો મેં ભણાવ્યું જ છે, a ઇન્ટુ l, એને તો કહેવાય કદ.
એ ઇન્ટુ એલ, એને તો કહેવાય કદ. જ્યાં એ એટલે તો કે આ નળાકારનું ક્ષેત્રફળ, એલ એટલે તો કે આ જે કઈ નળાકાર વાહકતાર છે એની લંબાઈ. સમજાય? તો માની લો કે આ આડછેદ કહી દઉં તો એનું આડછેદનું ક્ષેત્રફળ આનું કેટલું હશે? એ. આની લંબાઈ તમે આની અંદર કીધેલી જ છે એલ. તો આખાની અંદર શોધવું હોય તો એનો મતલબ શું? કે એકમ કદમાં n ધન વિદ્યુત ભાર હોય તો એ એલ કદમાં કેટલા? એ એલ એટલે આખામાં. તો લખી દો. તેથી એ એલ કદમાં ધન વિદ્યુત ભાર કેટલા હોય? સંખ્યા મળી જાય તો એલ શું કહેવાય? તેથી ધન વિદ્યુત ભાર એટલે આ ગયા અહીંયા તો શું લખાય? n a l. થઈ ગયું. હવે શું લખાય? એક ઉપર લાગતું બળ આટલું તો આટલા પર લાગતું બળ કેટલું? સમજાય છે? સંખ્યા મળી ગઈ n a l. તો હવે લખી નાખો. તેથી એક ધન વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું છે? F. લાગતું બળ F છે. તેથી NaL ધન વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું? નવું બળ મળ્યું. હવે F નામ ન અપાય તો શું નામ આપી દો? F ડેશ. લાગતું બળ F ડેશ. આ ગયા અહીંયા તો શું લખાય? F into NaL. L. અને આ F ની કિંમત કેટલી છે? અહીંયા રહી. મૂકી દો આની અંદર તો શું લખાય? તો કે F ડેશ ઇઝ ઇક્વલ ટુ આ F ની જગ્યાએ આ લખી નાખો તો કે E VD B sin થીટા F ની કિંમત મૂકી દીધી NaL. આવું છે. આપણો જવાબ આવી ગયો છે. શું? કોની પર લાગતું બળ? તો કે ધન વિદ્યુત બળ. આ બધા પર લાગતું બળ. બધા પર. આની અંદર જેટલા પણ છે એની પર લાગતું બળ. મિત્રો બધા પર લાગતું બળ એટલે તો વાહકતાર પર લાગતું બળ. તો આ જે છે એ જ કોણ છે? તો કે વાહકતાર પર લાગતું બળ. તેથી વાહક તાર પર લાગતું બળ F ડેશ ઈ શું કહેવાય? તો કે વાહકતાર પર લાગતું બળ. આ બધું બેઠું લખી નાખો. એને લખી નાખો. તો એક કામ કરું, હું થોડુંક વ્યવસ્થિત લખું. NaL પહેલા લખી દઉં. NaL. ચાલો પછી EVDB લખી દઉં. ઓકે EVDB અને છેલ્લે જે sin થીટા છે એને sin થીટા લખી દઉં. sin થીટા આવું લખી દીધું. હવે મિત્રો કંઈક યાદ કરીએ ત્રીજા ચેપ્ટરની અંદર. તમને ખબર હોય તો આવું એક આપણે સમીકરણ ભણી ગયા હતા. થોડું યાદ કરવાનો પ્રયત્ન કરજો. હવે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેના સંબંધ પરથી વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેના સંબંધ પરથી. વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે J. ડ્રિફ્ટ વેગ સાથેનો સંબંધ J is equal to N E V D. મિત્રો આવું આપણે ભણી ગયા હતા. આનો અહીંયા ઉપયોગ થઈ જશે. કઈ રીતે? તમને ખબર છે J એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા. તો J ની જગ્યાએ તો લખાય I/A. આ બાજુ NeVD બેઠા. સમજ પડે છે? તો આ A ને જો તમે અહીંયા લઈ લો તો I બરાબર શું લખાય? તો કે NeVD into A. જોજો NeVD into A. NeVD VDA in. તો એની જગ્યાએ લખી દેવાય I. સમજાય છે? ચાલો આને આપી દઉં દાખલા તરીકે સમીકરણ નંબર 1 આપી દઉં અને આપી દઉં દાખલા તરીકે સમીકરણ નંબર 2. કોની કિંમત ક્યાં મૂકતા? તો કે 2 ની કિંમત 1 માં મૂકતા. 2 ની કિંમત 1 માં મૂકતા. ચાલો આને ઉંચકીને આની અંદર મૂકો તો વાહક તાર પર લાગતું બળ. વાહક તાર પર લાગતું બળ is equal to લખાવો NaEVD. એની જગ્યાએ લખી દેવાય I. તો એને પહેલા લખી નાખો I. તો બાકીના હવે લખી નાખો LB sin થીટા. LB sin થીટા. આવું સમજાવું છું. ક્લિયર? હવે જે વાત કરવાની જોજો. જવાબ આવી ગયો છે. ILB sin થીટા જવાબ આવી ગયો.
વાહક તાર પર લાગતું બળ આવી ગયું. જો I એટલે અંદરથી પસાર થતો પ્રવાહ. માની લો કે 5 એમ્પિયર કહી દો તો I ની કિંમત લખો 5. L એટલે આ વાહક તારની લંબાઈ. માની લો કે 1 મીટર ની કહું તો આની કિંમત 1. B એટલે એવું માની લો કે મેં 0.65 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર મૂક્યું છે એટલે આ. અને એવું માની લો કે મેં 30 ડિગ્રીના ખૂણે મૂકેલો 30 એટલે sin 30 મળી જાય. તો જો બધી કિંમત આવી ગઈ તો એનો મતલબ વાહક તાર પર લાગતું બળ આવી ગયું. સમજાય છે? જવાબ આવી ગયો છે. પણ મારે આને એક અલગ સ્વરૂપે લખવું છે. આ જે સમીકરણ છે એને મારે અલગ સ્વરૂપે લખવું છે. કઈ રીતે અલગ સ્વરૂપે એને જોજો મિત્રો. sin θ છે તો આને ક્રોસ પ્રોડક્ટ તરીકે લખાય ને. આપણે આવું લખીએ છીએ ને, સદિશ A ક્રોસ સદિશ B હોય તો આનો જવાબ શું લખાય? તો કે AB sin θ. આપણે આવું પણ લખી શકીએ ને. તો એક્ઝેક્ટ એવી જ રીતે જોતા જજો. આ sin θ છે. L એટલે એ તો કેવી રાશિ છે? અદિશ રાશિ. L એટલે અદિશ રાશિ. તો મિત્રો અહીંયા આપણે સદિશ રાશિ સ્વરૂપે લેશું લંબાઈને અને ચુંબકીય ક્ષેત્રને. ફરીથી સદિશ રાશિ તરીકે કોને લેશું? તો કે લંબાઈને અને ચુંબકીય ક્ષેત્રને. લંબાઈ એટલે આ દિશામાં, એમ પ્રવાહની દિશાની લંબાઈ ધ્યાનમાં લેવાની, પ્રવાહની દિશાની આ દિશામાં આમ. અને ચુંબકીય ક્ષેત્ર તો કે આમ, એની વચ્ચેનો ખૂણો અહીંયા રહ્યો. ક્લિયર? તો એક કામ કરીએ, આની જગ્યાએ આવું લખાય, વાહક તાર પર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ લખી જોજો. આને આપણે f ડેશ નામ આપ્યું હતું ને, તો જો હું સદિશ સ્વરૂપે લખું, સદિશ f ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે I કૌંસમાં સદિશ L ક્રોસ સદિશ B. I કૌંસમાં L ક્રોસ B. ક્રોસની નિશાની કાઢો એટલે LB sin θ આવી જાય. આવું સમજાવવાનું છે. ક્લિયર છે? એટલે વાહક તાર પર લાગતા બળનું સમીકરણ આપણે તો F બરાબર જ લખવાનું. F ઇઝ ઇક્વલ ટુ I કૌંસમાં L ક્રોસ B. વાહક તાર પર લાગતું બળ. મિત્રો એક કોમન સેન્સ જેવી વાત કરું એ સાંભળજો બરાબર. તમે આ સમીકરણને જુઓ ને ત્યાં જ તમને ખબર પડી જાય કે આ વાહક તાર પર લાગતું જ બળ છે. અને આ સમીકરણને જુઓ, અહીંયાથી સાફ, ઓકે અહીંયા રહ્યું. આ સમીકરણને જુઓ, જોજો બરાબર, ધ્યાન આપજો, મારી વાત સાંભળજો, તમારે યાદ પણ નહીં રાખવું પડે. આ સમીકરણને જુઓ ત્યાં જ ખબર પડી જાય કે આ વિદ્યુત ભાર પર લાગતું બળ છે. કેમ? તો કે જો આ સમીકરણની અંદર વિદ્યુત ભાર છે, આમાં જો લંબાઈ નથી. અને તમે ક્લિયર વાહક તાર પર લાગતું તાર હોય તો એની પાસે લંબાઈ હોય, તો જો લંબાઈ અંદર છે. સમજાય છે? એટલે આવું ધ્યાનમાં રાખવાનું. વાહક તાર પર લાગતું બળ કે તો I L ક્રોસ B. વિદ્યુત ભાર પર લાગતું બળ કે તો Q કૌંસમાં V ક્રોસ B. આમાં V ક્રોસ B છે, અહીંયા L ક્રોસ B છે. ક્લિયર? આવડશે? તો એકદમ અગત્યનો સવાલ હતો. શું શોધ્યું? તો કે ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારને મૂકો તો એની ઉપર બળ લાગે. જે બળનું સમીકરણ F ઇઝ ઇક્વલ ટુ I L ક્રોસ B. ક્રોસની નિશાની જો તમે કાઢી નાખો તો લખાય LB sin θ. LB sin θ. આવડશે? પાકું? એક વસ્તુ જો તમને એમ પૂછે કે આ બળની દિશા ક્યાં હોય, તમે એમ કહો ત્યારનું બળ લાગે તો આમ ઉપર લાગે, નીચે લાગે, આમ લાગે, ક્યાં લાગે? બળની દિશા શોધી તો ક્યાંથી મળે? તો કે L ક્રોસ B પરથી. L કઈ બાજુ છે? આ બાજુ છે. જો જમણા હાથની મદદથી આ બાજુ છે. B કઈ બાજુ છે? આમ છે. તો L થી B લ્યો, જો ને, તો અંગૂઠો ક્યાં જાય? અંદર. એનો મતલબ બળ કઈ તરફ લાગતું હોય? અંદર તરફ. આ સમજો. આપણે V ક્રોસ B માં આવું જ કરતા હતા ને, યાદ કરો તો V ક્રોસ B આવી રીતે નહોતા કરતા, તો જે બાજુ હોય એવી રીતે. સેમ જ રીતે L ક્રોસ B કરવો હોય તો L ની દિશામાં પહેલા આંગળી ગોઠવી નાખો આમ. B કઈ બાજુ છે? આ બાજુ. તો L થી B ફેરવો, L થી B, તો અંગૂઠો ક્યાં જાય છે? અંદર. તો એનો મતલબ બળ કઈ દિશામાં લાગતું હોય? અંદરની દિશા. આવડશે? પાક્કું ને? ઓકે, તો આ અગત્યનો સવાલ એકદમ. ચાલો બોર્ડ ઉપરથી કોપી કરો, આપણે આગળ જઈએ. ક્લિયર દેખાય છે? મિત્રો એક વસ્તુ કહી દઉં, તમને દિશા ગોતવામાં કદાચ પ્રોબ્લેમ હોય તો, નથી જ તે, પણ હું એમ કહી દઉં કે માની લો કે તમને દિશા ગોતવામાં પ્રોબ્લેમ થાય, આવા કોઈ પણ સમીકરણ હોય તો તમારે શું સમજવાનું ખબર? આટલું ખાલી ધ્યાન રાખવાનું. જમણો હાથ લઈ લેવાનો, પહેલા સદિશની દિશામાં આંગળી ગોઠવી દેવાની, અને પછી એને બીજા સદિશની તરફ ફેરવી દેવાની. પહેલા સદિશની દિશામાં આંગળીઓ ગોઠવી દેવાની અને એને બીજા તરફ ફેરવી નાખવાની જમણા હાથને લઈને. તો અંગૂઠો જે બાજુ જાતો હોય ને એ એની દિશા હોય. હવે આની અંદર જો L એટલે આ બાજુ, B
બી એટલે આ બાજુ, એલ એટલે ઉપર, બી એટલે આમ, એટલે એલ થી બી આમ થાય, જો આમ, એલ ઉપર, બી આ બાજુ, આવી રીતે. તો પહેલા સદિશની દિશામાં આંગળીઓ પહેલા રાખી દીધી અને એને બી તરફ ફેરવો આમ, તો અંગૂઠો ક્યાં ગયો? અંદર. સમજાય છે? એટલે આટલું ધ્યાનમાં રાખજો. ક્લિયર? ચાલો આને હું સાફ કરી નાખું. આખો નવો સવાલ ભણીએ, બરાબર ધ્યાન આપો. બધા સમીકરણ મિત્રો યાદ રાખજો, કેમ કે આજનો જે લેક્ચર છે એની અંદર બધી થિયરી ચલાવીશ અને નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આ બધા સમીકરણ ઉપરના દાખલા ચલાવીશ. એટલે 2 ભાગની અંદર આખા લેક્ચર ચાલશે. આજ બધી થિયરી ચાલશે અને નેક્સ્ટ લેક્ચરની અંદર દાખલા કરાવીશ. ચાલો આજની ત્રીજી થિયરી ભણીએ, બરાબર ધ્યાન આપજો. એ થિયરી પણ એકદમ સરસ મજાની છે, મજા આવશે, જોજો. ચાલો થોડું સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર ધ્યાન આપો. ઓકે, જોજો બરાબર સમજીએ. માની લો સવાલ પહેલા નથી લખતો, પહેલા એક સમજણ આપી દઉં, પછી આગળ વાત કરશું. માની લો કે 2 વાહક તાર બતાવી દઉં છું, અનંત લંબાઈના વાહક તાર. આ પહેલો વાહક તાર છે, આ બીજો વાહક તાર છે, અનંત લંબાઈના છે. ધ્યાનમાં રાખજો, શબ્દ બોલેલો છું, અનંત લંબાઈના વાહક તાર છે. માની લો કે આમાંથી હું કંઈક પ્રવાહ પસાર કરું છું, આઈ. આમાંથી પણ આઈ જેટલો પ્રવાહ પસાર કરું, બંનેમાંથી સમાન પ્રવાહ પસાર કર્યો, તો એકબીજાને સમાંતર મૂકેલા વાહક તારમાંથી જો પ્રવાહ એક જ દિશામાં પસાર કરવામાં આવે, એક જ દિશામાં, જો આમાં ઉપર જાય છે તો આમાં પણ ઉપર જ જાય છે, જો એક જ દિશામાં પ્રવાહ પસાર કરવામાં આવે તો આ બંને વાહક તાર વચ્ચે થાય આકર્ષણ. બંને વાહક તાર વચ્ચે શું થાય? આકર્ષણ. તમે 2 વાયર લઈ લ્યો, બંનેમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર કરો તો એ બંને વાયર એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરે, આકર્ષણ થાય. આકર્ષણ થાય, બંને એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરે. તમને એમ થાય કે સર આ હકીકતમાં આકર્ષણ થાય કેવી રીતે? તમે એમ કહો છો કે પ્રવાહ પસાર કરો એટલે નજીકમાં આવે, પણ કેવી રીતે? સમજીએ, એકદમ ધ્યાનથી સાંભળજો. પહેલા એક સમીકરણ છે ને એનું યાદ કરાવી દો. મિત્રો તમને ખબર હોય તો આપણે આવું કંઈક ભણી ગયા હતા કે માની લો કે આ અનંત લંબાઈનો વાહક તાર છે, અનંત લંબાઈનો વાહક તાર છે, અનંત લંબાઈનો વાહક તાર છે. એમાંથી માની લો કે આઈ જેટલો પ્રવાહ હું પસાર કરું છું, તો આ વાહક તારને લંબ માની લો કે હું આ બિંદુ લઈ લઉં, તો આ બિંદુ માની લો કે પી બિંદુ હોય, તો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? આવું તો અમને કઈ ખબર જ નથી, આવું આપણે ભણી ગયા હતા. યાદ કરો મિત્રો, અનંત લંબાઈના વાહક તારને કારણે તેને લંબ કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવી લીધું છે. યાદ કરો, આ અંતરને આપણે આર નામ આપ્યું હતું, કદાચ યાદ આવે તો થોડું થોડું. અને તમને ખબર છે કે પ્રવાહની દિશામાં અંગૂઠો ગોઠવો તો વળેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર જો બહાર તરફ આવતું એવું લાગે, અને આ ઉપરનું છે એટલે આમ જો બહાર તરફ આવતું એવું લાગે, એટલે એનો મતલબ આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર છે. તો અનંત લંબાઈના વાહક તારને કારણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું? તો કે B = μ0I છેદમાં, બોલો તો 2πr. આ આપણે ભણી ગયા હતા. B = μ0I છેદમાં 2πr. I એટલે અંદરથી પસાર થતો પ્રવાહ અને r એટલે બંને વચ્ચેનું અંતર. ન યાદ હોય તો પેજ ફેરવીને જોજો એક વખત, કે ખબર પડે આ સમીકરણ આપણે ભણી ગયા. અનંત લંબાઈના તારને કારણે તેને લંબ કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આઠ. ઓકે, આ વાત કેમ કરી? કેમ કે આનો આની અંદર ઉપયોગ છે. હવે ધ્યાન આપજો, જોજો મિત્રો, સાંભળો. આ વાહક તારમાંથી પ્રવાહ પસાર થાય છે, તો કે થાય છે. તો આ વાહક તારને કારણે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તો કે થાય. અને ચુંબકીય ક્ષેત્ર આ બિંદુએ શોધવું હોય તો આ બિંદુએ, માની લો કે આ કોઈ બિંદુ છે, અહીંયા કોઈ બિંદુ છે, એની પર મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એની દિશા શોધવી હોય તો કે પ્રવાહની દિશામાં અંગૂઠો, તો વળેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર. વળેલી આંગળી એટલે જો આ બિંદુ પાસે મારી આંગળી અંદર જતી હોય એવું લાગે, જો સમજાય છે? અંદર જતી હોય લાગે, તો એનો મતલબ આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં થયું? તો કે અંદર. જોજો, સમજજો. આવું કહેવાય, આખા તારમાંથી પ્રવાહ પસાર થાય છે ને, તો ચુંબકીય ક્ષેત્ર બધું ક્યાં જતું હોય? અંદર. બરાબર ધ્યાન આપજો. કોનું ચુંબકીય ક્ષેત્ર? આનું. ઓકે, એટલે આના ચુંબકીય ક્ષેત્રની અંદર આ વાહક તાર આવી ગયો. હવે સમજો, ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રવાહધારિત વાહક તાર છે. જુઓ શું કહું છું, આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા બતાવ્યું, અને હવે આ ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રવાહધારિત વાહક તાર આવી ગયો. હમણાં થિયરી ભણી ગયા. તો ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રવાહધારિત વાહક તાર હોય તો બળ લાગે
તો કે લાગે. એ બળનું સૂત્ર તો કે બળનું સૂત્ર F = I L × B. L ની દિશા એટલે તમારે કઈ દિશા ધ્યાનમાં રાખવાની? પ્રવાહની દિશા. L ની દિશા એટલે કઈ દિશા ધ્યાનમાં રાખવાની? પ્રવાહની દિશા. સમજો L થી B ની દિશા સમજો તો L કઈ તરફ છે? L કઈ તરફ છે? જલ્દી L ઉપર. અને આપણે કોને શોધવા છે? બળને. જોજો બળને. તો એક કામ કરો, ચુંબકીય ક્ષેત્રની દિશામાં પહેલા આંગળીઓ ગોઠવી દો. ગોઠવી દીધી. પ્રવાહની દિશા કઈ તરફ છે? તો કે ઉપર તરફ. તો જો આ તરફ બળ લાગે. મિત્રો પ્રવાહની દિશા એટલે વિદ્યુતભારની દિશા એ તો કહી શકો ને, કન્ફ્યુઝન નહીં લાવતા કઈ. હું કહું સાંભળજો. પ્રવાહની દિશા એટલે વિદ્યુતભારની દિશા. વિદ્યુતભાર ઉપર જ ગતિ કરતો હશે એટલે મેં આ જમણા હાથની હથેળી વાળો નિયમ લગાવી દીધો. કઈ રીતે? કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી ગોઠવી નાખો. વિદ્યુતભાર કઈ તરફ જાય? તો કે ઉપર તરફ. તો આ હથેળી કઈ દિશા આપે? બળની દિશા. એનો મતલબ બળ લાગે આ તરફ. એટલે આને કારણે આની ઉપર બળ લાગે છે આ તરફ. હવે ઉલટું સમજો કે આમાંથી પ્રવાહ પસાર થાય છે તો કે થાય છે. જો તો પ્રવાહની દિશામાં અંગૂઠો ગોઠવો અને તમારે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જોવું હોય તો કેવી રીતે જોવે? પ્રવાહની દિશામાં અંગૂઠો વળેલી આંગળીઓ. તો જો મિત્રો આંગળી બારી બહાર આવે છે એનો મતલબ આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે બહાર તરફ હશે. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય? બહાર તરફ હોય. હવે સમજો ફરીથી ચુંબકીય ક્ષેત્રની અંદર તમે કોને મૂકી દીધો? વાહકતારને. તો બળ લાગે તો કે લાગે. બળની દિશા શોધવી હોય તો શું કરી દેવું? કઈ નહીં, આરામથી ચુંબકીય ક્ષેત્રની દિશામાં પહેલા આંગળી ગોઠવી દો. આ ગોઠવી દીધી. પ્રવાહની દિશામાં અંગૂઠો. તો જો અંગૂઠો મારા ઉપર જ છે કેમ કે પ્રવાહ ઉપર જાય છે તો મારી હથેળી બળની દિશા આપે આ તરફ. તો એનો મતલબ બળ લાગે છે આ તરફ. એક બળ લાગ્યું આ તરફ, એક બળ લાગ્યું આ તરફ. તો જો બંને વચ્ચે શું થયું? આકર્ષણ. આ તમને સમજાવવું જોઈએ. ક્લિયર છે? એટલે તમે યાદ રાખી લો તો મને વાંધો નથી કે ભાઈ બંને વાહકતારમાંથી સમાન દિશામાં પ્રવાહ પસાર થાય તો આકર્ષણ થાય, પણ એ આકર્ષણ કઈ રીતે થાય એ તમને સમજાવવું પડે. ક્લિયર? હવે બીજું સમજીએ. ચાલો ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો. બીજી વાત સમજીએ. થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરો તો માની લો કે ફરીથી અનંત લંબાઈનો વાહકતાર લઈ લો. હવે તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો. આ પણ અનંત લંબાઈ છે, આ પણ અનંત લંબાઈ છે. માની લો કે આમાંથી પ્રવાહ ઉપરની દિશામાં જાય છે અને આમાંથી પ્રવાહ નીચેની દિશામાં જાય છે. આમાં પ્રવાહ ઉપર જાય છે અને આમાં પ્રવાહ નીચે જાય છે. તો તમારો જવાબ શું હોય? આકર્ષણ થશે કે અપાકર્ષણ થશે? તો ડેફિનેટલી જોતા જ આપણને ખબર પડી જાય કે જો બંને એક દિશામાં હતા તો આકર્ષણ થાય, તો બંને વિરુદ્ધ દિશામાં હોય તો શું થાય? અપાકર્ષણ થાય. મિત્રો જવાબ સાચો છે, અપાકર્ષણ જ થાય. તમે કદાચ જાણતા અજાણતામાં બોલી ગયા હોય કે અપાકર્ષણ થાય તો વાત સાચી જ છે, કેમ કે બંને વિરુદ્ધ દિશામાં હોય તો નિયમ એ સાચો છે કે ભાઈ બે વાહકતાર હોય વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરો તો અપાકર્ષણ જ થાય. સાબિત કરીએ કે હકીકતમાં અપાકર્ષણ થાય છે. ચાલો જવાબ આપો તો. પ્રવાહ ઉપર, પ્રવાહની દિશામાં આંગળી, તો વળેલી આંગળી આપે ચુંબકીય ક્ષેત્ર. એટલે આમાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. જોજો બરાબર ધ્યાન આપજો. એનો મતલબ એવો થયો કે આ ચુંબકીય ક્ષેત્રની અંદર આવી ગયો આ વાહકતાર. હવે આ વાહકતાર પર લાગતું બળ શોધવું હોય તો શું કરવાનું? ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ? તો કે અંદર તરફ. અને પ્રવાહ કઈ તરફ જાય છે? નીચે તરફ. એનો મતલબ વિદ્યુતભાર કઈ તરફ? તો કે નીચે તરફ. એની તરફ અંગૂઠો. એટલે આવી રીતે તો હથેળી આપે બળ એટલે આ તરફ બળ લાગે. એનો મતલબ બળ લાગ્યો આ બાજુ. થોડું સમજજો મિત્રો, કન્ફ્યુઝ નહીં થતા. આની અંદર સમજો ફરીથી એક વખત. આમાં જો બળ જોવું હોય હું બતાવું કે આ બાજુ જ બળ લાગે. ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, પ્રવાહ ક્યાં જાય છે? જો ઉપર, તો એની દિશામાં અંગૂઠો, તો બળ આ બાજુ લાગે. આની અંદર સમજો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, પ્રવાહ ક્યાં જાય છે? નીચે, તો એની દિશામાં અંગૂઠો, તો બળ આ બાજુ લાગે. એટલે એક બળ આ બાજુ લાગ્યું. ચલો આને ચેક કરો. ચલો પહેલા અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધી નાખો. તો કે આમાં પ્રવાહ ક્યાં જાય? તો કે નીચે. પ્રવાહ નીચે જાય છે એટલે એની દિશામાં અંગૂઠો, તો વળેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર. વળેલી આંગળી એટલે આમાં જો આંગળી અંદર જતી હોય એવું લાગે. મિત્રો જોજો, અહીંથી કરો, આંગળી અંદર જતી હોય એવું લાગે.
અંદર જાય છે એનો મતલબ અહીંયા પણ અંદર તરફ બતાવી દો. બધું બરાબર જ છે, ખાલી જોજો. થઈ ગયા? ચાલો હવે સમજો. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? તો કે અંદર. પ્રવાહ ક્યાં છે? તો કે ઉપર. ઉપરની દિશામાં ગોઠવો. તો જો હથેળી આ બાજુ આવી તો એનો મતલબ બળ લાગે આ બાજુ, એનો મતલબ આ બાજુ બળ લાગે છે. એટલે બંને બળ થયા વિરુદ્ધ દિશામાં, તો પછી અપાકર્ષણ જ થાય. જો દેખાય છે આ બંને એકબીજાને આમ ખેંચે એટલે બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ. ક્લિયર છે? આ સમજાવવું જોઈએ. એટલે એનો મતલબ હવે યાદ રાખી લો કે બે વાહક તાર આપેલા હોય એમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થાય તો આકર્ષણ થાય, વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય તો અપાકર્ષણ. ક્લિયર? હવે મિત્રો સાંભળો, તમને એ ખબર પડી ગઈ કે ભાઈ આમાં આકર્ષણ થાય, આમાં અપાકર્ષણ થાય. તો હવે સવાલ શું આવવો જોઈએ? કેટલું આકર્ષણ થાય, કેટલું અપાકર્ષણ થાય? આવું મેં તમને શીખવાડ્યું. તમને યાદ કરો તો ઓસ્ટેડે પ્રયોગ કર્યો ત્યારે એને શું કીધું કે આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, પણ બાયો સાવરે શું સાબિત કર્યું? કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એક્ઝેક્ટ એવી રીતે આકર્ષણ બળ થાય, અપાકર્ષણ બળ થાય, પણ કેટલું થાય, કેટલું થાય એનું મૂલ્ય. એટલે એનો મતલબ આપણે લાવવું પડે સમીકરણ. આનું કંઈક સમીકરણ આવશે કે બે વાહકતારમાંથી પ્રવાહ પસાર કરો તો એની વચ્ચે બળ લાગે તો એનું સમીકરણ શું? એવી રીતે. સમજાય છે? તો આટલું પેલા ફિક્સ કરી નાખો. એક જ દિશામાં પ્રવાહ હોય તો આકર્ષણ, વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો અપાકર્ષણ. એટલે આપણે આકર્ષણ બળ, અપાકર્ષણ બળ જોઈ લીધું, પણ કેટલું? હવે એક આપણે થિયરી મળીએ. કરીએ શરૂઆત? ચાલો એકવાર હું ચેક કરી લઉં. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. આકૃતિ સાફ કરી નાખું અને હવે સવાલ ભણીએ. બરાબર ધ્યાન આપજો. MCQ માં પૂછાય છે કે સમાન દિશામાં પ્રવાહ પસાર થાય તો શું થાય? તો કે આકર્ષણ, અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય તો અપાકર્ષણ. ચાલો હવે સવાલ લખો. બરાબર ધ્યાન આપજો. સવાલ લખો, બરાબર સમજજો. બે અનંત લંબાઈના સમાંતર વાહકતારમાંથી પ્રવાહ પસાર કરતા તેમની વચ્ચે લાગતા બળનું સમીકરણ મેળવો. હજી આગળ થોડું લખી દો પછી સમજીએ. ઉપરાંત લખી જોજો. 1 એમ્પિયરની વ્યાખ્યા આપો. મિત્રો આ ભાગ જે છે ને પછીનો ભાગ, એ તમે આટલો સવાલ ભણી જશો એટલે ઓટોમેટિક આ જવાબ આવી જવાનો છે. સમજાવી દઈશ. એટલે પહેલા આપણે ખાલી ઉપરનો ભાગ સમજીએ. શું કે છે? જે કે છે એને અહીંયા આકૃતિ સ્વરૂપે દોરવા લાગજો એટલે કામ પૂરું થાય. ઓકે. બે અનંત લંબાઈના સમાંતર વાહક તારમાંથી પ્રવાહ પસાર કરતા, એટલે બે વાહક તાર લઈ લો અનંત લંબાઈના, એમાંથી શું પસાર કરો? તો કે પ્રવાહ કરતા તેમની વચ્ચે લાગતા બળનું સમીકરણ મેળવો. મિત્રો એક વસ્તુ સમજો, તમે બે વાહક તાર લ્યો, બંનેમાંથી સમાન પ્રવાહ પસાર કરો તો આકર્ષણ બળ આવશે, અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરો તો અપાકર્ષણ બળ આવશે. એટલે તમારે પ્રવાહની જે દિશા લેવી હોય લઈ શકો, એમાં કઈ વાંધો છે નહીં. તો હું કરું નહીં, જોજો. આન્સર લખીએ. માની લો કે હું મેં બે વાહક તાર લીધા. હવે બરાબર સાંભળજો. અનંત લંબાઈના બે વાહક તાર લીધા. પહેલો વાહક તાર, બીજો વાહક તાર. માની લો કે બંને વાહક તાર વચ્ચેનું અંતર d છે. બંને વાહક તાર વચ્ચેનું અંતર d છે. અનંત લંબાઈના વાહક તાર છે. આ પહેલો વાહક તાર છે, આ બીજો વાહક તાર છે. અનંત લંબાઈ છે બંનેની, અને આટલું ધ્યાનમાં રાખો. અને માની લો કે હું બંનેની અંદર એક જ દિશામાં પ્રવાહ પસાર કરું છું. આમાંથી માની લો કે I1 પ્રવાહ પસાર થાય છે, અને આમાંથી માની લો કે I2 પ્રવાહ પસાર થાય છે. મેં બંનેમાંથી કેવી દિશામાં પ્રવાહ પસાર કર્યો? તો કે સમાન દિશામાં. તો એનો મતલબ થોડુંક સમજવાનો પ્રયત્ન કરો તો કે જ્યારે જવાબ આવશે ત્યારે જવાબમાં આપણને એવી ખબર પડવી જોઈએ કે આ બંને વચ્ચે શું થતું હશે? આકર્ષણ થતું હશે. સમજાય છે? કેમ કે આપણે પ્રવાહ એક દિશામાં લીધો ને, તો બંને વચ્ચે શું થવું જોઈએ? આકર્ષણ. ક્લિયર? ચાલો હવે આપણે બળનું સૂત્ર મેળવીએ કે આ બંને વચ્ચે બળ લાગે એ કેવી રીતે લાગે, કયા સૂત્રની મદદથી લાગે.
બરાબર ધ્યાનથી સમજજો મિત્રો, કેમ કે અંદર ખાલી સમીકરણ જ લખવાના પણ તમને સમજાવવું જોઈએ. ચાલો શરૂઆત કરીએ. પેલા જે કઈ બતાવેલું છે એને લખી નાખો. આકૃતિમાં કેવી લંબાઈના? અનંત લંબાઈના વાહક તારમાંથી અનંત લંબાઈના વાહક તારમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? તો કે I1 અને I2 પ્રવાહ ક્રમશઃ I1 અને I2 પ્રવાહ એક જ દિશામાં પસાર થાય છે. તમારી રીતે વાક્ય રચના લખી શકો છો, કાંઈ વાંધો નથી. I1 અને I2 પ્રવાહ એક જ દિશામાં પ્રવાહ પસાર થાય છે. બીજી વસ્તુ કે બંને વાહક તાર વચ્ચેનું અંતર કેટલું છે? D. એને લખી દેવાનું, સ્પેસિફિક લખી દેવાનું. ઉપરાંત બંને વાહક તાર વચ્ચેનું અંતર D છે. બે વાહક તાર વચ્ચેનું અંતર કેટલું લીધું? D. હવે બરાબર ધ્યાન આપો મિત્રો, સાંભળજો. મારે માની લ્યો કે આ વાહક તાર પર લાગતું બળ શોધવું છે. શું કહું છું? આ વાહક તાર પર લાગતું બળ શોધવું છે. કયા વાહક તાર પર લાગતું? આ વાહક તાર પર. તો હું અહીંયા લખું, જોજો બરાબર, શાંતિથી સમજજો. હવે પેટર્ન સમજી લો. આ વાહક તાર પર લાગતું બળ એટલે કે બીજા. હવે બીજા વાહક તાર પર લાગતું બળ નીચે મુજબ લખી શકાય છે. આની ઉપર લાગતું મારે બળ લખવું છે. મિત્રો સાંભળો, પહેલી વાત તો આની ઉપર બળ લાગે, પેલો પ્રશ્ન ઈ થાય. લાગે તો કે લાગે. કેવી રીતે લાગે? તો કે આના ચુંબકીય ક્ષેત્રને કારણે. આના ચુંબકીય ક્ષેત્ર. કેવી રીતે ચુંબકીય ક્ષેત્રનું પૂછશું? કે પ્રવાહની દિશામાં અંગૂઠો. તો આ બિંદુ પાસે સમજવું. માની લો કે મારે આ બિંદુ પાસે જોઈએ છે. પ્રવાહની દિશામાં અંગૂઠો. તો વળેલી આંગળી ક્યાં ગઈ? અંદર જો. તો એનો મતલબ અહીંયા ચુંબકીય ક્ષેત્ર બધું અંદર છે. અને આ ચુંબકીય ક્ષેત્ર કોનું? તો કે પહેલાનું. ક્લિયર? હવે ઉભા રહેજો. હવે બીજા વાહક તાર પર લાગતું બળ નીચે મુજબ લખી શકાય. આની પર લાગતું બળ. હવે સમજો, આ ચુંબકીય ક્ષેત્રની અંદર આ વાહક તાર છે તો કે છે. તો એની પર બળ લાગે તો કે લાગે. તો એ બળનું સૂત્ર લખવું હોય તો કોની પર લાગતું બળ? બીજા પર લાગતું બળ. એટલે બીજા પર લાગતું બળ. ચાલો, વાહક તાર પર લાગતા બળનું સમીકરણ જલ્દી. I કૌંસમાં L ક્રોસ B. એ ખબર પડે છે? F2 = I L ક્રોસ B. આ સમીકરણ પરથી. અને મિત્રો હવે જોજો, ધ્યાન આપજો, મને સમજાવો તો. અહીંયા I1 લખું કે I2 લખું? બીજા વાહક તાર પર બીજા પર લાગતું બળ. આની પર લાગતું બળ. તો પ્રવાહ કોનો? બીજાનો. કોની પર લાગતું બળ? બીજા પર લાગતું બળ. અને L તો L જ છે, ક્રોસ B. કોનું ચુંબકીય ક્ષેત્ર? આની ઉપર બળ. આની ઉપર બળ કોના કારણે લાગે છે? આના ચુંબકીય ક્ષેત્રને કારણે. જો આ ચોકડી છે એ આની છે, આનું ચુંબકીય ક્ષેત્ર તો કહેવાય B1. એટલે અહીંયા લખવા પડે B1. બસ મિત્રો, આ જ ખાલી સમજવાનું છે. પ્રવાહ આમાંથી પસાર થાય છે ને, જોવો તો. હવે બીજા વાહક તાર માટે પ્રવાહ છે તો આ જ છે I2. આટલે I લખી દીધા L ક્રોસ B. B એટલે ચુંબકીય ક્ષેત્ર કોનું? તો કે આનું. આના ચુંબકીય ક્ષેત્રમાં વાયર છે એટલે ચુંબકીય ક્ષેત્ર લેવાનું આનું. એટલે અહીં લખી દીધા B1. બસ ખાલી મિત્રો આ જ સમજવાનું. હવે આની અંદર બીજું કાંઈ બાકી નથી રહેતું. આરામથી પૂરું કરી દઈએ. ધ્યાન આપજો, જોજો. આને એમ નામ રહેવા દઉં, હે ને? ચાલો આને એમ નામ રહેવા દો. એક કામ કરો, અથવા તો એક કામ કરીએ, ઉભા રહેજો. આ B છે ને, B. પેલા B ને શોધી નાખીએ. ચાલો B ને શોધી નાખીએ. B1 એટલે શું કહેવાય? તો કે ચુંબકીય ક્ષેત્ર. તો કે કોનું? તો કે આનું. હવે ચાલો આનું ચુંબકીય ક્ષેત્ર શોધીએ. અનંત લંબાઈનો વાહક તાર છે તો કે છે. તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો મળે? તો કે મળે જ ને. અનંત લંબાઈનો વાહક તાર, બંને વચ્ચેનું અંતર કેટલું કીધું તમે? D કીધું. તો આ વાહક તારને કારણે D અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. તેથી લખવું જોજો, B1 = μ0I છેદમાં 2πD. એ ખબર પડે છે? આવું આપણે ભણી ગયા છીએ. ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હજી થોડી વાર પહેલા જ ભણ્યા. B = μ0I છેદમાં 2πD. અહીંયા નો જ ભણ્યા આપણે.
યાદ કરાયું મેં અહીંયા પ્રવાહ, અહીંયા વચ્ચેનું અંતર આપણે y કહીએ અથવા તો r કહીએ, જે પણ અહીંયા વચ્ચેનું અંતર હું માની લો કે હું r કહી દઉં, તો આના કારણે આ લંબ થઈ ગયા. જો તો સેમ એઝ ઇટ ઇઝ, આના કારણે આ લંબ થઈ ગયા. તો ચુંબકીય ક્ષેત્ર આવી ગયું B1 = μ0I/2πd, બંને વચ્ચેનું અંતર. ક્લિયર? અને હજી એક વસ્તુ હવે જોજો, બરાબર ધ્યાન આપજો. આ ચુંબકીય ક્ષેત્ર સદિશ સ્વરૂપે છે, અહીંયા એટલે અહીં કરો સદિશ. અને મિત્રો સદિશ સ્વરૂપે હોય તો એકમ સદિશ બતાવવો પડે. આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે જુઓ તો, આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? અંદરની દિશામાં. તો અંદરની દિશા માટે કયો કેપ આવે? -k કેપ. -k કેપ. પહેલા I ખબર પડવી પડે. જોજો, આ બાજુ +I કેપ, આ બાજુ -I કેપ, ઉપર +j કેપ, નીચે -j કેપ, આગળ +k કેપ, આ બાજુ -k કેપ. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? તો કે અંદર છે, એટલે અહીં લખી દીધા -k કેપ. ક્લિયર? ચાલો L ની પણ વાત કરી દઉં. હવે આ કિંમત છે ને આની અંદર મૂકું છું. જોજો, F2 સદિશ = ઉતાવળ નહીં કરતા, I2 બ્રેકેટમાં આવી જાવ, L કઈ દિશામાં? પ્રવાહની દિશામાં. પ્રવાહની દિશામાં. લંબાઈ કઈ તરફ છે? ઉપર તરફ છે. જો ઉપર તરફ, આ વાહકતાની વાત કરીએ ઉપર તરફ, તો ઉપર તરફ તો શું કહેવાય? J કેપ. એટલે અહીંયા લખી દોજો L J કેપ. B1 ની જગ્યાએ શું લખાય? તો કે આ કિંમત, તો અહીં લખો ક્રોસ μ0I/2πd. અહીંયા લખો -k કેપ. આવું કહેવા માંગુ છું. હવે આ બંનેનો ગુણાકાર કરો, J ક્રોસ K કરો. તો કેવી રીતે કરવાના? આ પેટર્ન તમને ખબર જ છે, I J K. નથી ખબર તો યાદ કરો. અહીંયા I કેપ, અહીંયા J કેપ કરો, અહીંયા K કેપ કરો. હવે મારી વાત સાંભળજો, જો તમે આવી રીતે ગોળ ફરો તો શું કરવાનું? I ક્રોસ J કરો તો જવાબ આવે K કેપ. J ક્રોસ K કરો તો જવાબ આવે I કેપ. K ક્રોસ I કરો તો જવાબ આવે J કેપ. આમ સીધા ફરો તો. પણ જો તમે ઉલટા ફરો તો સાંભળજો, માની લો કે તમે I ક્રોસ K કરો, બોલવું શબ્દ સાંભળજો, I ક્રોસ K કરો તો જવાબ આવે -j કેપ, કેમ કે તમે ઊંધા ફરો છો. K ક્રોસ J કરો, K ક્રોસ J ઊંધા ગયા તો જવાબ આવે -I કેપ. એટલે જ્યારે તમારે આવી પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે તમારે શું કરી નાખવાનું? પહેલા આવી રીતે દોરી નાખવાના કે ભાઈ અમારે અહીંયા I છે, અહીંયા J છે અને અહીંયા K છે. સમજાય છે? આવું પેલા સમજી લેવાનું. હવે આની પર લાગતું બળ જોજો મિત્રો, એક રીતે બળ તમારે ડાયરેક્ટ જોતો હોય તો મળી જાય, આની ઉપરથી નથી. જોજો, ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી ગોઠવી દો એટલે અંદર, પ્રવાહ ક્યાં છે? ઉપર. તો બળ કઈ બાજુ લાગે? આ બાજુ. આ બાજુ લાગે ને, આ બાજુ. એટલે -I કેપ, -I કેપ આ બાજુ. તો હવે તમે એ સમજો, J અને -k કેપ ઉપરથી ચેક કરો તો કે J ક્રોસ K. જોજો, J ક્રોસ K. સાંભળજો, એટલે તમે કર્યા J ક્રોસ K. ઉભા રહેજો. તો એનો જવાબ શું આવે? તો કે I કેપ. પણ મિત્રો સમજો, અહીંયા આ K કેપ માઇનસ છે, તો જો અહીંયા તમે માઇનસ કરો તો આ પણ કેવા થઈ ગયા? માઇનસ. તો જો -I કેપ આ બાજુ આવી ગયું. સમજાય છે? એટલે માઇનસ આવે તો ચિંતા નહીં કરવાની. શું કરી નાખવાનું? જેમ નોર્મલ પેલા કરી નાખવાનું. તો કે J ક્રોસ K. ઓકે, J ક્રોસ K એટલે તમે આમ જ ફર્યા, J ક્રોસ K એટલે જવાબ આવે I. પણ આને માઇનસ છે તો આને પણ માઇનસ આપી દો એટલે જવાબ આવ્યો -I કેપ. એટલે એનો મતલબ એવો થયો, અહીંયાથી તમે ક્રોસની નિશાની કાઢી નાખી એવું નહીં, J ક્રોસ -k કેપ એટલે -I કેપ. એટલે જવાબ શું આવ્યો? હવે સદિશ કાઢી નાખો. તો કે F ઇઝ ઇક્વલ ટુ, તો કે F2 ઇઝ ઇક્વલ ટુ, તો કે I2 જોજો, પછી L, ઉતાવળ નહીં, J ક્રોસ -k કેપ તો -I કેપ. તો એની સિવાયના લખો તો કે આ જ છે, તો કે μ0I/2πd. અને જવાબ શું આવ્યો? -I કેપ. કેપ કેપ એટલે સદિશ સ્વરૂપે જ છે, એટલે અહીં કરો સદિશ સ્વરૂપ. અહીંયા ભૂલથી હું બોલી ગયો તો કે સદિશ કાઢી નાખો, કેમ કે આપણે સદિશ સ્વરૂપ છે એટલે જ એકમ સદિશ આવ્યા ને. સમજાય છે? તો બળનું સૂત્ર શું આવ્યું? તો કે F2 ઇઝ ઇક્વલ ટુ, વ્યવસ્થિત લખું જોજો, μ0, પછી લખું આ હતા I1, અહીંયા I1 લખવાના હતા, સોરી. કેમ? ચુંબકીય ક્ષેત્ર પહેલા માટે કર્યું હતું ને, આની માટે, એટલે અહીંયા આવે I1. ચાલો અહીંયા લખી દીધા I1,
ચાલો તો અહીંયા μ0 પછી અહીંયા લખું I1 પછી આ લખું I2 એટલે આ લેખા I1 આ લેખા I2. ચાલો પછી કોણ છે તો કે L છેદમાં કોણ છે તો કે 2 પાઈ d કે 2 પાઈ d અને માઇનસ I કેપ આવી ગયું બળ આની પર લાગતું બળ કોના કારણે આના કારણે સમજાય છે એટલે આવો છો એટલે સૂત્ર શું આવ્યું મિત્રો મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો શું કરવાનું મૂલ્ય સ્વરૂપે લખો એટલે માઇનાંક લો એટલે એકમ સદિશ નીકળી ગયા માઇનસ નીકળી ગયા તો જવાબ શું આવે μ0 I1 I2 L છેદમાં 2 પાઈ d માનાંકમાં લખવું હોય તો આપણે કેનો લખાય માનાંક F2 સદિશ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય લખવું હોય તો μ0 I1 I2 L છેદમાં 2 પાઈ d જો મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો અને દિશાની અંદર ધ્યાનમાં ગણતરી લેવી હોય તો પછી આ સ્વરૂપે લખાય. ક્લિયર છે મિત્રો? સાંભળજો, અહીંયા કન્ફ્યુઝન નથી થયા ને? અહીં કન્ફ્યુઝન નથી થયું ને તમારે કે અહીંયા I1 શું કામ લખા? B એટલે ચુંબકીય ક્ષેત્ર આનું કરો ને તો આમાંથી પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું ને અહીંયા. એટલે ચુંબકીય ક્ષેત્ર માટે તો જેમાંથી પ્રવાહ પસાર થાય એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને. જેમાંથી પ્રવાહ એટલે આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? I1 જ થાય. અહીંયા તો I2 ની કઈ વાત જ ન હોય ને, કેમ કે આપણે આની વાત કરીએ છીએ. ક્લિયર? હવે સાંભળો, જો તમને આ સમજાઈ ગયું છે કે તમે આની પર લાગતું બળ શોધ્યું તો સેમ આની પર લાગતું બળ શોધો. તો હવે અહીંયા તમે શું લખ્યું હતું કે હવે બીજા વાહક તાર પર લાગતું બળ નીચે મુજબ. તો હવે આમ લખાવો તો પહેલા વાહક તાર પર લાગતું બળ નીચે મુજબ. ચાલો લખાવો તો સમજીને. અને આપી દો, એક કામ કરો, આને આપી દો સમીકરણ નંબર 1, કેમ કે હમણાં આની આપણે જરૂર છે. ક્લિયર મિત્રો? આને મૂલ્ય સ્વરૂપ વાળું અત્યારે કાઢી નાખું છું, પછી હમણાં જરૂર પડે તો હું લખી દઈશ. ચાલો અહીંયા ધ્યાન આપજો. આને આપી દો સમીકરણ નંબર 1. હવે આગળ જાવ તો બીજા પર લાગતું શોધીને હવે પેલા પર લાગતું. હવે પ્રથમ વાહક તાર પર લાગતું બળ કયા ઉપર? પ્રથમ પર લાગતું બળ એટલે F1. ઓકે, પેલા જો ચેક કરો આની પર બળ લાગે તો કે લાગે. શું કામ લાગે? કેમ કે પ્રવાહની દિશામાં તમે અંગૂઠો ગોઠવો તો વળેલી આંગળી કઈ તરફ આવે? જો બહાર તરફ. એનો મતલબ અહીંયા બધે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ થશે તો કે બહાર તરફ. હવે સમજો, આ ચુંબકીય ક્ષેત્રની અંદર કોણ છે તો કે વાહક તાર છે. તો આની પર બળ લાગે તો કે લાગે જ છે. સમજાય છે? અને બળની દિશા શોધવી તમને એમ ના હોય મળી જાય. કઈ રીતે? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, પ્રવાહ ક્યાં જાય છે? ઉપર, તો બળ લાગે આ બાજુ. જો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, પ્રવાહ ક્યાં જાય છે? ઉપર, તો બળ લાગે આ બાજુ. એટલે અહીંયા આવશે I કેપ. ખબર પડતી હોય તો બળની દિશા કઈ આવશે? I કેપ. આપણે ચેક કરશું આવે છે કે નથી. ઓકે, ઠીક છે. બળ લાગે તો કે લાગે, તો બળનું સમીકરણ લખાવો તો કે L ઇઝ ઇક્વલ ટુ IL, સોરી, F ઇઝ ઇક્વલ ટુ I કૌંસમાં L ક્રોસ B. બોલાવું થાય. હવે ચેક કરીએ અહીંયા શું લખવાનું? કયો પ્રવાહ? પ્રથમ વાહક તાર પર લાગતું. પ્રથમ વાહક તાર એટલે હજી તો આમાંથી પ્રવાહ પસાર થાય છે ને, એટલે પ્રવાહ તો પહેલાનો. L ક્રોસ B. ચુંબકીય ક્ષેત્ર કોનું? અહીંયા ચુંબકીય ક્ષેત્ર કોનું છે તો કે આનું છે. આનું છે એટલે 2, એટલે અહીંયા લખાય B2. ક્લિયર? પૂરું કરો. ચાલો હવે આનું થોડુંક સાદુરૂપ આપી દઉં. B2 સદિશ ઇઝ ઇક્વલ ટુ μ0 I છેદમાં 2 પાઈ d. કેવી રીતે આવ્યો મિત્રો? અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી તો કે આ વાહક તારને કારણે અહીંયા, એટલે વચ્ચેનું અંતર તો d છે અને સૂત્ર તો આ જ છે μ0 I છેદમાં 2 પાઈ d. I કયો લેવાનો? બીજાનું ચુંબકીય ક્ષેત્ર, તો પ્રવાહ પણ કોનો? બીજાનો. આના કારણે છે ને, તો પણ આ જ લેવાના. ચાલો આગળ જઈએ. ઓકે, ચાલો બોલો, થશે આવું? આવી ગયા B2. હવે B2 ની દિશા સમજો તો B2 ની દિશા કઈ તરફ છે? જો બતાવી છે ડોટ એટલે 12. 12 એટલે K કેપ, એટલે અહીંયા લખી દો K કેપ. એટલે B2 ની વાત થઈ ગઈ. L ને સમજી લો તો ચાલો L ને અંદર જ કરી દઈએ. પેલા B2 ની કિંમત અંદર મૂકો તો શું લખાય? F1 ઇઝ ઇક્વલ ટુ I1 બ્રેકેટમાં L. લંબાઈ કઈ દિશામાં જુઓ તો લંબાઈ ક્યાં છે? ઉપર, એટલે J કેપ, એટલે અહીંયા લખી દો J કેપ. એટલે L J કેપ. પ્રવાહ ઉપર જાય છે એટલે મિત્રો, બીજું કોઈ વાત નથી. પ્રવાહ ઉપર એટલે L J કેપ ક્રોસ. આ બેઠા લખી દો તો કે μ0 I2 છેદમાં 2 પાઈ d K કેપ.
ડન. ચાલો હવે દિશા સમજીએ. જે ક્રોસ કે તમને લગભગ સમજ પડી ગઈ છે. અહીંયા લખો આઈ, અહીંયા લખો જે, અહીંયા લખો કે. ચાલો જે ક્રોસ કે જો આપણે આમ ફેર્યા તો જવાબ શું આવે? આઈ. આપણે હમણાં જ એમ કીધું કે બળ આ તરફ લાગશે પ્લસ આઈ કેપ. સમજાય છે? ચાલો ઓકે સરસ. ચાલો જે ક્રોસ કે એટલે એને કહેવાય આઈ કેપ. તો આ પદ હવે લખાવો તો કે F1, આ I1 બેઠા, આ L બેઠા. ચાલો જે ક્રોસ કે એટલે એને કીધા તમે આઈ કેપ, એને સાઈડ પર જવા દો. પહેલા આ લઈ લો μ0 I2 છેદમાં 2 પાઈ d અને અહીંયા શું આવે? આઈ કેપ. અને આપો સમીકરણ નંબર 2. થોડુંક વ્યવસ્થિત કરીને સમીકરણ નંબર 2 આપો. આની જો વ્યવસ્થિત કરી દો ને તો અહીંયા શું લખાય? F1 ઇઝ ઇક્વલ ટુ પહેલા લખી દો μ0, પછી લખું I1, પછી લખું I2, પછી લખું L છેદમાં નીચે લખાવો તો કે 2 પાઈ d. અહીંયા કોણ છે? તો કે આઈ કેપ. અને આપી દો સમીકરણ નંબર 2. મિત્રો કાંઈ સમજાય છે? જુઓ તો μ0 I1 I2 L 2 પાઈ d માઇનસ આઈ કેપ એટલે લાગ્યું બળ આ તરફ. જોજો આ તરફ. આઈ કેપ પ્લસ એટલે બળ લાગ્યું આ તરફ. એટલે બંને બળ જો આ તરફ લાગે છે તો ડેફિનેટલી બંને વચ્ચે શું થાય? આકર્ષણ. જો સૂત્રની અંદર પણ સાબિત થયું. સમજાય છે? પાક્કું ને? તો મિત્રો એક બીજી વસ્તુ પણ આપણે આની પરથી સમજી શકીએ. જોજો જે શું સમજી શકાય. જોજો તેથી લખોઈ જોજો સમીકરણ 1 અને 2 પરથી હું લખું ને એ જોજો બરાબર કંઈક યાદ કરજો. આ F2 પેલા લખી નાખું. જોજો F2 લખી નાખા. હવે સાંભળજો એકદમ સાંભળજો મિત્રો. આ શું છે જુઓ તો μ0 I1 I2 L 2 પાઈ d μ0 I1 I2 L 2 પાઈ d into I μ0 I1 I2 L I 2 પાઈ d. તો એટલાની જગ્યાએ તો F1 લખાય. જો ને અહીંયા છે μ0 I1 I2 L I 2 પાઈ d μ0 I1 I2 L I 2 પાઈ d. તો આટલાની જગ્યાએ તો F1 લખાય. જોજો F1 લખાય. પણ હજી મિત્રો અહીંયા માઇનસ રહી ગયા તો અહીંયા માઇનસ લખવા પડે. તો આની પરથી શું ખબર પડી કે આની ઉપર જેટલું બળ લગાડે એટલું જ આની ઉપર બળ લગાડે. આની ઉપર જેટલું બળ આ તરફ લગાડે એટલું જ આની ઉપર બળ આ તરફ લગાવે. મિત્રો આ તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ થઈ ગયો. જેટલું પહેલો પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે એટલું જ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર બળ લગાડે. તો આ એની સાબિતી છે. આમ અહીં ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પણ પાલન થાય છે. એટલે ત્રીજા નિયમનું પણ પાલન થાય છે. આ પર સમજાય છે? અને મિત્રો અગત્યની વાત, બળનું સૂત્ર શું આવ્યું? જો એકનું એક જ સૂત્ર છે, ખાલી દિશાનો ફરક છે. એટલે આપણે તો મૂલ્ય સ્વરૂપે યાદ રાખીએ તો શું લખવાનું? તો કે F ઇઝ ઇક્વલ ટુ μ0 I1 I2 L છેદમાં 2 પાઈ d. μ0 I1 I2 L છેદમાં 2 પાઈ d. એટલે એનો મતલબ શું થયો કે બે વાહક તારને માંથી પ્રવાહ પસાર કર્યો હોય તો એનો મતલબ હું એમ કહું કે આ વાહક તાર પર લાગતું બળનું સૂત્ર શું આવે? લખી દેવાનું μ0 I1 I2 L છેદમાં 2 પાઈ d. d એટલે બે વચ્ચેનું અંતર અને L એટલે લંબાઈ, જે તેની લંબાઈ. અહીંયા L જે છે એટલે એ લંબાઈ. દાખલા ગણશો એટલે સમજાઈ જશે. ક્લિયર છે? ઓકે, આટલું સમજો. આવડશે મિત્રો? પાક્કું ને? ચાલો બોર્ડ પરથી કોપી કરો. આપણે થોડો ભાગ બાકી છે એને પૂરો કરીએ. ચાલો એકદમ ક્લિયર છે મિત્રો. હવે આપણે આ ભાગ પૂરો કરી દઈએ. ઉપરાંત 1 એમ્પિયરની વ્યાખ્યા આપો. બળનું સૂત્ર તો આવી ગયું ને? બળનું સમીકરણ અહીંયા રહ્યું. ક્લિયર? ચાલો 1 એમ્પિયરની વ્યાખ્યા આપે. ચાલો અહીંયા આપી દો. આને સાફ કરી નાખો. આકૃતિની જરૂર નથી હવે. જોજો બરાબર. એકદમ નાનો ભાગ છે પણ સમજવો જરૂરી છે. ચાલો કરીએ. હું એક કામ કરું છું, સાંભળજો. આ બળને મૂલ્ય સ્વરૂપે લખું છું. મૂલ્ય સ્વરૂપે તો આવું લખાય. તેથી બે વિદ્યુત પ્રવાહ ધારિત
તાર વચ્ચે લખો જોજો વચ્ચે લાગતું બળ F is equal to μ0 I1 I2 L છેદમાં શું લખાશે તો કે 2 પાઈ d હમણાં જ આપણે સમજા મૂલ્ય સ્વરૂપે લખું છું એટલે મૂલ્ય લખી દીધું F જ લખા બે વચ્ચે લાગતો બળ એટલે μ0 I1 I2 L છેદમાં 2 પાઈ d આવું લખાય હવે સાંભળો મારે કોની વ્યાખ્યા આપી છે 1 એમ્પિયરની વ્યાખ્યા આપી છે કઈ રીતે વ્યાખ્યા આપું છું એને બરાબર સમજો મિત્રો એક કામ કરીએ જોજો બરાબર સમજો આ શું છે તો કે μ0 છેદમાં 2 પાઈ ઓકે એને એમ નામ રહેવા દો માની લ્યો કે હું આ સમીકરણની અંદર I1 બરાબર I2 બરાબર 1 એમ્પિયર લઈ લઉં I1 બરાબર I2 બરાબર 1 એમ્પિયર લઈ લઉં L એટલે લંબાઈ L બરાબર પણ હું 1 મીટર લઈ લઉં 2 પાઈ એમ નામ d એટલે કે બે વાહક તાર વચ્ચેનું અંતર પણ માની લો કે હું 1 મીટર લઈ લઉં સાંભળજો બે વાહક તાર વચ્ચેનું અંતર પણ હું કેટલું લઈ લઉં 1 મીટર લઈ લઉં તો આની ગણતરી કરો તો બળની આ બધી કિંમત અંદર મૂકી દો તો ગણતરી કરીએ જોજો તો કે F is equal to μ0 છેદમાં 2 પાઈ ઓકે 1 1 1 1 ફરીથી આની કિંમત 1 આની કિંમત 1 આની કિંમત 1 આની કિંમત 1 એટલે બધું આટલું જ છે તો આની કિંમત કેટલી થાય આની કિંમત સમજવી હોય તો સમજો મિત્રો 2 વડે ગુણી નાખો અને 2 વડે ભાગી નાખો એક કામ કરો 2 વડે ગુણી નાખો અને 2 વડે ભાગી નાખો શું કામ આવું કર્યું કેમ કે તમને ખબર છે આની કિંમત શું થાય μ0 ના છેદમાં 4 પાઈ 10 ની -7 μ0 ના છેદમાં 4 પાઈ 10 ની મિત્રો આ નો સમજાતો હોય તો તમને ખબર છે કઈ કન્ફ્યુઝ ન થવા જોઈએ આ μ0 એમ ના છેદમાં 2 પાઈ એમ ના ચાલો μ0 ની કિંમત મૂકો તો કે 4 પાઈ ગુણ્યા 10 ની -7 હવે તો સમજ પડી ને અહીં લખી નાખો 2 પાઈ આ કેન્સલ તો અહીં કેટલા થઈ ગયા 2 લ્યો બસ 2 ગુણ્યા 10 ની -7 તો F બરાબર કેટલા આવ્યો કે 2 ગુણ્યા 10 ની -7 ન્યૂટન સર આમાં એમ્પિયર ની વ્યાખ્યા ક્યાં આવી તમે વાત કરતા હતા એમ્પિયર ની વ્યાખ્યા આપવાની અને લઈને તો આવ્યા બળ મિત્રો આની અંદર છુપાયેલી છે એમ્પિયર ની વ્યાખ્યા હવે હું વ્યાખ્યા આપું જોજો આ બધી માહિતી પરથી આપણે 1 એમ્પિયર ની વ્યાખ્યા આપીએ આની વ્યાખ્યા આપીએ ચાલો ધ્યાન આપજો કવિ જોજો ખાલી વ્યાખ્યા સમજવાની છે બરાબર જોજો મિત્રો ધ્યાન આપો આ 1 એમ્પિયર તમે અંદરથી પ્રવાહ પસાર કર્યો ને બીજી વસ્તુ વાહકતારની લંબાઈ તમે 1 મીટર રાખી અને ત્રીજી વસ્તુ બે વાહકતાર વચ્ચેનું અંતર 1 રાખ્યું ને બધી વસ્તુ 1 રાખીને ત્યારે લાગતો બળનો જવાબ આવ્યો 2 ગુણ્યા 10 ની -7 એટલે એનો મતલબ બે જે વાહકતાર હતા માની લો કે આ બે વાહકતાર છે જોજો સમજો બરાબર આની લંબાઈ 1 મીટર આની લંબાઈ 1 મીટર માની લો કે આમાંથી ઉપર પ્રવાહ પસાર કર્યો આમાંથી ઉપર પ્રવાહ પસાર કર્યો આમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર કર્યો આમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર કર્યો બંને વચ્ચેનું અંતર તમે રાખ્યું 1 મીટર અને બંનેની લંબાઈ પણ રાખી 1 મીટર આની લંબાઈ 1 મીટર આની લંબાઈ 1 મીટર આ બધી કન્ડિશન લખીને ત્યારે બંનેમાંથી પ્રવાહ ઉપર જાય છે એટલે બંને વચ્ચે થશે આકર્ષણ ત્યારે એ બંને વચ્ચે લાગતું આકર્ષણ બળ તમને આટલું મળ્યું 2 ગુણ્યા 10 ની -7 તો આનો મતલબ કે 1 એમ્પિયરની વ્યાખ્યા કેવી રીતે પાય તો હવે હું વ્યાખ્યા કહું એને સમજો તેથી 1 એમ્પિયરની વ્યાખ્યા લખી જોજો મિત્રો પહેલા તો આ વાહક તારને મૂકવાના શૂન્યાવકાશમાં એટલે આને તમે શૂન્યાવકાશમાં મૂકી દીધા લખી જોજો 2 એકમ મીટર લંબાઈના વાહક તારને કઈ જગ્યાએ શૂન્યાવકાશમાં કેટલા અંતરે મૂક્યા તો કે 1 મીટરે અંતર 1 મીટર અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતું બળ 1 મીટર લંબાઈના છે બંને વચ્ચેનું અંતર મેં કીધું 1 મીટર એમની વચ્ચે લાગતું બળ મેં કેટલું કીધું 2 ગુણ્યા 10 ની -7 ન્યૂટન હોય વચ્ચે લાગતું બળ 2 ગુણ્યા 10 ની -7 ન્યૂટન હોય સાંભળજો હોય તો વાહક તાર માંથી 1 એમ્પિયર
પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય છે. મેં શું કર્યું તું સાંભળજો. મેં પહેલેથી અહીંયા 1 લઈ લીધા, 1 એમ્પિયર લઈ લીધા. 1 એમ્પિયર લીધા ને એટલે મને જવાબ મળ્યો આ. અને પછી મેં ઊંધી વાત કરી. શું વાત કરી કે ભાઈ 1 મીટર લંબાઈના વાહક તાર લઈ લો, બંનેને 1 મીટર અંતરે મૂકો અને જો એની વચ્ચે લાગતું બળ 2 × 10⁻7 ન્યૂટન હોય તો એનો મતલબ એક જ થાય કે અંદરથી કેટલો પ્રવાહ પસાર થતો હોય તો કે 1 એમ્પિયર. કેમ કે મિત્રો તમે જ્યારે અહીંયા 1 મૂકો ત્યારે જ આ જવાબ આવ્યો. જો તો ઉલટું વિચારો કે બંને વચ્ચે લાગતું બળ જો તમે 2 × 10⁻7 કહો તો એનો મતલબ શું થાય કે તો કે 2 વાહક તારને 1 મીટર અંતરે મૂકવા પડે, બંને વાહક તારની લંબાઈ 1 મીટર રાખવી પડે અને અલ્ટિમેટલી બંને વાહક તારમાંથી 1 એમ્પિયર પ્રવાહ જ પસાર થતો હોય તો જ આ જવાબ આવે. એટલે મિત્રો આ તમને છે ને વ્યાખ્યા લખતા આવડવી પડે. શું કીધું? 1 મીટર લંબાઈના 2 વાહક તારને એકબીજાને સમાંતર ક્યાં મૂકવાના? શૂન્યાવકાશમાં મૂકતા જો તેમની વચ્ચે લાગતું બળ 2 × 10⁻7 ન્યૂટન હોય તો બંને વાહક તારમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય. અને આ કઈ રીતે લખવાનું? પહેલા સૂત્ર લખી નાખવાનું, ગણતરી બધી બતાવી દેવાની એટલે તમારી પાસે આવો જવાબ આવી જાય અને પછી વાક્ય રચના મનમાં વિચારતી જવાની અને આ સેન્ટેન્સ લખી દેવાનું. આકૃતિ નહીં દોરો તો ચાલશે પણ આ કરશો ને તો વધારે સારું, કેમ કે આ યાદ નહીં રહે. યાદ રહી જાય તો બધા કરતા સારું. આવી રીતે ગણતરી કરો અને પછી આની વ્યાખ્યા. અહીંયા તમારો ફાઇનલી જવાબ 1 એમ્પિયર છે. પાકું મિત્રો આજના લેક્ચરની અંદર આપણે બધી થિયરી ભણ્યા. કયા સૂત્ર એવા સીધો જો આ સૂત્ર આવી ગયો, આની આગળ પણ એક સૂત્ર આવી ગયું. બધા સૂત્રો વ્યવસ્થિત યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આજે જેટલી પણ થિયરી ચાલી એની ઉપરના બેઠા દાખલા ગણવાના છે. ઠીક છે? થિયરીનું વ્યવસ્થિત રિવિઝન કરજો.